ખાતે દેશભરમાંથી સાધુ સંતો અને વીઆઈપીઓને દર્શન માટે પહોંચ્યા હતા। ત્યારે આ લોકોની સેવા માટે વિવિધ આશ્રમો અને સેવાકીય સંગઠનોએ સેવાકીય પ્રવૃત્તિ કરી હતી અને જેમાં ગુજરાતથી ભગવા સેના અને ઉદાસી આશ્રમ દ્વારા 3500 સાધુ સંતોની સેવા કરવામાં આવી હતી। આ સેવા કેમ્પમાં સતત 3 દિવસ સુધી જમવાનું, રહેવા માટે ટેન્ટ સુવિધા અને ઠંડીમાં ગરમ પાણીની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી। સેવાકીય કાર્યમાં લોકોએ અને પોલીસે પણ સેવાકીય લાભ લીધો હતો અને ત્યારે આ સેવાકીય કાર્ય માટે યુપી સરકારે પણ ગુજરાતીઓના વખાણ કર્યા હતા। અયોધ્યાની અંદર આજની તારીખમાં ગુજરાતીઓનો બોલબાલા થઈ ગયો। શું થઈ ગયું ત્યાં કે ગુજરાતની જે વ્યવસ્થા હતી ભગવા સેના ભારત અને ગરવી ગુજરાત સંત સેવાના નામે જ્યાં આગાડી 1500 લોકો રહી શકે સાધુ સંતો એની વ્યવસ્થા ને 5000 સુધી લોકો જમી શકે એ ઠંડીની અંદર અમે અમારા જે બનાવ્યા હતા જે ડોમ એની અંદર હીટરો લગાવ્યા અને નહાવા માટે સવારે પૂર્ણ રૂપથી ગીઝર અને ગરમ પાણીના ટેન્ક પણ મૂકવામાં આવ્યા જેના કારણે કોઈ બી વ્યક્તિને કંઈ પણ તકલીફ ઠંડીના કારણે ન થાય એની બી પૂરતી જવાબદારી